મીડિયા, સુરત। તો સુરતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે। સુરતમાં છેલ્લા 3 દિવસથી પાણીમાં છે ખાડી। સણિયા હેમાદ ગામ 3 દિવસથી બેટમાં ફેરવાઈ ગયું છે। સણિયા હેમાદ ગામમાં હજી સુધી પણ પાણી ભરાયેલા છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ઝી 24 કલાકની ટીમ બોટથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ઝી 24 કલાકના સંવાદદાતા ચેતન પટેલનો આ ખાસ રિપોર્ટ। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ જે સણિયામાં જે ગામ છે તે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। હું કેમેરામેનને કહીશ કે જે મંદિરના જે દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરે। આ જે મંદિર છે તે ગતરોજ ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી, ત્યારે મંદિર નીચે પારી છે તે પારી દેખાતી હતી, પરંતુ જે રીતે વાલક ખાડીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ આપ જોઈ શકો છો આખું જે મંદિર છે તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। આપ જોઈ શકો છો જે ઘરો છે તે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 10 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી અહીં જોવા મળી રહ્યા છે અને લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા સતત અહીં જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત જે જગ્યા છે તે જગ્યા ખાતે સ્થાનાંતર કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો મંદિરના સીધા દ્રશ્યો છે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને લોકો એક જ ગુહાર કરી રહ્યા છે, મદદની ગુહાર કરી રહ્યા છે કે તેઓની પડખે સુરત મહાનગરપાલિકા આવે। હાલ તો જે સ્થિતિ છે તે સ્થિતિ ખૂબ જ વંશીલી હાલતમાં જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો હાલમાં જે હળપતિ જે વાસ છે તે હળપતિ વાસ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હું કેમેરામેન વિજયને કહીશ કે જો ઝૂંપડાના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે। જે દુકાનો છે તે દુકાનોમાં પણ 8 થી 10 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે છે તે અહીં મુલાકાત અર્થે પણ આવ્યા હતા। સ્થાનિક જે લોકો છે તે લોકોના ખબર અંતર અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા। વહેલામાં વહેલી તકે તમામ લોકોને સુવિધા મળી રહે તે માટે તરત જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે। આ મુખ્ય ગેટ જોઈ શકો છો, સણિયા હેમાદ ગામનો મુખ્ય જે ગેટ છે ત્યાં 10 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। જે ગામ છે તે ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। ચારે તરફ જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। અંદાજિત 10 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી અહીં જે ગામ છે તે ગામમાં ઘૂસી ગયા છે અને ક્યાંક જે લોકો છે તે લોકો એક જ ગુહાર કરી રહ્યા છે કે તેમને મદદ કરે। હાલમાં પણ જે સુરત મહાનગરપાલિકાના જે કાર્યક્ષેત્રમાં આવતી તમામ જે ખાડીઓ છે તે ખાડીઓ પાણીમાં ગરકાવ થઈ પાણીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે લિંબાયત, ભટાર સહિતની તમામ જે ખાડીઓ છે તે ખાડીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો દૂરથી જે ઝી 24 કલાક છે તેમને હાથ કરી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ઝી 24 કલાકની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહી છે। જે સ્થિતિ છે તે સ્થિતિ આપના સુધી શું છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે। હું ફરીથી જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ફાયર વિભાગની ટીમ મોડી રાતથી રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી। અંદાજિત 50 થી વધુ જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હાલમાં 300 થી વધુ જે લોકો છે તે લોકોનું સ્થાનાંતર કરી ચૂકવામાં આવ્યું છે। તમામ લોકોને ફૂડ જે પેકેજ છે તેની પણ સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। હજી હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, પાણીનું સ્તર હજી પણ વધશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પાણી છે તે પાણી ખાડીપુરના પાણી જોવા મળી રહ્યા છે, કારણ કે વાલક ખાડી જે છે તે ઓવરફ્લો થઈ હતી અને જેને કારણે તમામ જે પાણીઓ છે તે પાણી અહીંના જે ઝૂંપડાઓ છે, જે સ્થાનિક જે ઘરો છે તે ઘરોમાં ભરાઈ ચૂક્યા છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહી છે। સુરતની જે સુરત છે તે ક્યાંક બગડી હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લિંબાયત, કમરુનગર, ભટાર સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલમાં પણ જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે અને જિલ્લામાં આ જ રીતની પરિસ્થિતિ રહેશે, વરસાદ આ જ રીતે પડશે તો હજી પરિસ્થિતિ બદતર થશે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે